ગુજરાતની ધમધમતી ગરમીની અંદર આપણને કંઈ બનાવવાની ઈચ્છા થાય અને કંઈક ઠંડુ પીવું હોય અને ઘરમાં જો દૂધ અને કસ્ટર્ડ પાવડર હોય તો આપણે ફટાફટ લઈ અને દૂધને ગેસ ઉપર મૂકી દેવાનું. ગેસ ઉપર મૂકીને એની અંદર આપણે ખાંડ નાખી દેવાની. ખાંડ ન હોય તો તમે મેં અહીંયા સાકરનો યુઝ કર્યો છે, કારણ કે હું ખાંડ નથી વાપરતી, સાકર યુઝ કરું છું. તો તમે જે હોય એ નાખી શકો છો. અને ખાંડ ને સાકર નાખ્યા પછી મેં અહીંયા દૂધને ગરમ થવા આપ્યું છે. થોડું દૂધ ગરમ થઈ જાય પછી મેં અહીંયા ઇલાયચી પાવડર 1 ચમચી જેટલો રાખ્યો છે. ઇલાયચી પાવડર નાખવાનો છે. બદામ મેં અહીંયા 2 કલાક પહેલાં પલાળી રાખી હતી. આપણે 1 કટોરો ભરીને બદામ નાખી દઈશું. અહીંયા તમે વધારે ઓછી પણ કરી શકો છો. પછી મેં અહીંયા કસ્ટર્ડ પાવડર પહેલેથી ઓગાળીને રાખ્યો હતો, કારણ કે એની અંદર કણી ના પડે એટલે આપણે હલાવીને નાખવાનું છે. બરાબર હલાવીને એ દૂધની અંદર જ્યારે ઉભરો આવે ત્યાં સુધી એને બરાબર હલાવી દૂધ ઠંડુ થઈ જાય પછી આપણે એને મૂકી દેવાનું છે ફ્રીઝરમાં. ફ્રીઝરમાં એને 1 થી 2 કલાક સુધી મૂકીને ઠંડુ થઈ જાય, જાડું એવું સરસ થઈ જાય બદામ શેક જેવું, પછી આપણે એને ગ્લાસમાં કાઢી સર્વ કરી થોડું ઉપરથી બદામનું ડેકોરેશન કરી અને આપણે આપી શકીએ છીએ. તમને અમારી રેસીપી કેવી લાગી જો કમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય.